મિકેનિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચ એ એવરગ્રીન બ્રાન્ચ છે. એની ડિમાન્ડ પહેલેથી છે અને એ રહેવાની જ છે સતત. જે રીતે ઔદ્યોગિક ડેવલપમેન્ટ થઈ રહ્યું છે એ પ્રમાણે મિકેનિકલની પણ એટલી સતત ગ્રોથ થઈ રહ્યો છે. કારણ કે બધી જ બ્રાન્ચમાં એની એપ્લિકેશન અનિવાર્ય છે. કોઈ પણ બ્રાન્ચ લો, એરોસ્પેસ એન્જિનિયરિંગ લો, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ લો, મેન્યુફેક્ચરિંગ ઓર પાવર જનરેશન, બધામાં ઇક્વિપમેન્ટ તરીકે મિકેનિકલ એન્જિનિયરનો પહેલો જ પ્રથમ ભાગ રહેશે. એટલે કહી શકાય કે ઇન્ડસ્ટ્રીના ગ્રોથ સાથે એ કરોડરજ્જુ સમાન મિકેનિકલ બ્રાન્ચ રહેલી છે. મિકેનિકલના 4 વર્ષના ગાળા દરમિયાન ફર્સ્ટ યરમાં ફાઉન્ડેશન કોર્સમાં બેઝિક એપ્લિકેશન ઓફ એનર્જી કન્ઝર્વેશન, થર્મોડાયનામિક્સ, ફ્લુઇડ મિકેનિક્સનું જનરલ જ્ઞાન આપવામાં આવે છે. આગળ જતાં સેકન્ડ યરથી ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ્સ જે આ ફિલ્ડમાં વાપરવાના છે એનું ડિઝાઇનિંગ, શેપ, સિલેક્શન, મટીરિયલ સિલેક્શન બધું આવી શકે છે. અને પછીથી એનું આવે કે ફોર્સ એનાલિસિસ આવી શકે અને એકચ્યુઅલી એપ્લિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ પ્રોડક્શન કયા મેથડથી આપણે એને બનાવી શકીએ, ઇકોનોમિકલી બનાવી શકીએ, ક્વોલિટી એન્ડ કોસ્ટ બેઝ ઉપર એનું પણ આપણે છેલ્લો ખ્યાલ આપે. અને છેલ્લે આવશે માર્કેટિંગ, કે આપણે કેવી રીતે આપણો પ્રોડક્ટ કોમ્પિટિશન માર્કેટમાં મૂકી શકીએ. આ બધોની જનરલ ખ્યાલ સ્ટડી આપણે 4 વર્ષના ટર્મમાં કરી લેવામાં આવે છે.